હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે ભાઈ. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મેથ્સ હું ભણાવી રહ્યો છું, ફિઝિક્સ હું ભણાવી રહ્યો છું અને ઇંગ્લિશ યામી મેમ ભણાવી રહ્યા છીએ. આશા રાખી કેમેસ્ટ્રી રિમૂવ થઈ જાય. અને બીજી વસ્તુ એ કે આ ત્રણેયની પ્લેલિસ્ટની લિંક મેં નીચે મૂકી દીધી છે, ફ્રી ઓફ કોસ્ટ છે. બધા પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે. ચેપ્ટર વાઇઝ વિડીયો લેક્ચર્સ આપણે કરી રહ્યા છીએ. એમસીક્યુ પર પ્રેક્ટિસ કરાવીશું. બધું ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમારે જોડાવું તો તમે જોડાઈ શકો છો. એક વાર જોડાઈ ગયા તો બીજી મને જોડાવો. ઓકે, હવે લોગમાં જે આપણે આગળનું લેક્ચર જોયું એ લેક્ચર પ્રમાણે બીજું આપણે ટ્રાય કરીએ. અને જો અહીંયા શું કીધું, સમીકરણ ઉકેલો ભાઈ. એક્સ ની વેલ્યુ ફાઇન્ડ કરો. બહુ સિમ્પલ છે. જો શું છે, log 32 આધાર એક્સ છે. જો હું અહીંયા આગળ પહેલું કરું તમને ખબર પડે. સિમ્પલ જ છે. જો પહેલું શું છે બેટા, આવું કંઈક છે. log 32 આધાર એક્સ બરાબર 5. તો 32 બરાબર શું લખાય? એક્સ ની 5 ઘાત. બરાબર. હવે 32 કોની 5 ઘાત છે? 32 એ 2 ની 5 ઘાત છે. તો 2 ની 5 ઘાત બરાબર એક્સ ની 5 ઘાત લખાય. તો આપણને ખબર પડી જાય કે એક્સ બરાબર 2 છે. એ સિમ્પલ. કેટલું પપલું છે હે. નેક્સ્ટ જો શું કીધું છે અહીંયા જો, log x આધાર 2 બરાબર 5 છે. તો શું લખાશે? x બરાબર શું લખાશે? 2 ની 5 ઘાત એટલે કે 32. ભાઈ x નું મૂલ્ય 32 છે. બરાબર. હવે વર્ગમૂળમાં જો અહીંયા આપણને આપ્યું છે વર્ગમૂળમાં log x આધાર 2. વર્ગમૂળમાં આપણને આપ્યું છે log x આધાર 2 બરાબર 3. બંને બાજુ વર્ગ કરી નાખો તો અહીંયા વર્ગમૂળ જતું રહે. log x આધાર 2 થઈ જાય, અહીંયા આગળ 9 થઈ જાય. તો x બરાબર શું લખાય? 2 ની 9 ઘાત. સિમ્પલ. હવે અહીંયા જો તમને ખબર પડે શું લખેલું છે, log 9/16 9/16 બેઝ x બરાબર -2. તો 9/16 બરાબર શું લખાશે? x રેઝ ટુ -2. તો માફ કરજો, 9/16 બરાબર શું લખાશે? x રેઝ ટુ -2. x ની -2 ઘાત એટલે 1/x² ના લખાય. બંને બાજુ વર્ગમૂળ કરો તો 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4 બરાબર 1/x. x આ બાદ જાય, ચોગડો આ બાદ જાય, તગડો આ બાદ જાય, 4/3. એ ભાઈ x ની વેલ્યુ 4/3 આવી ગઈ. ફટાફટ સોલ્વ થઈ ગયા. જો x ની વેલ્યુ ફટાફટ સોલ્વ થઈ જાય. આપણને બધા વેલ્યુ આવડતી હોય તો સિમ્પલ થાય. ભાઈ અગેન લોગેરિથમિક ફોર્મમાં બતાવો. લોગેરિથમિક ફોર્મમાં બતાવવું હોય તો આ બાજુ જે હોય એને લોગમાં લઈ લેવાનું. સિમ્પલ. શું છે આ બાજુ? આ બાજુ 1 છે તો log 1 લખી નાખો. બરાબર. અને અહીંયા જે છે આ એ નીચે મૂકી દો. log a બરાબર 0. 0 જે છે આન્સરમાં આવશે. અહીંયા જો આ બાજુ log x છે તો log x નીચે x બરાબર 1 થઈ જાય. આ બાજુ 81 છે તો log 81 બેઝમાં શું આધારમાં 3 આવશે બરાબર 4. જે માથે બેઠેલું છે એ બરાબર 4. હવે જો અહીંયા આગળ તમે જોશો શું લખાશે? log 1/1296 બરાબર. બેઝમાં શું લેવાનું? બેઝમાં લેવાનું 6 બરાબર -4 થઈ જાય. બધા સિમ્પલ છે, બધા જ સિમ્પલ છે. તમને એક વાર ખબર પડી જાય કે આપણે કેવી રીતે કરવાનું છે પછી તો સિમ્પલ થઈ જાય. આ જુઓ શું લખાશે? log 1/27 બરાબર. બેઝમાં શું લઈશું? 1/81. 1/81 બેઝમાં લઈશું બરાબર શું લખાશે? 3/4. સિમ્પલ, એકદમ સિમ્પલ છે. જો આમાં શું લખશું? જો log 1/125 log 1/125 બરાબર. બેઝમાં શું લઈશું? આધારમાં 25 કારણ કે 25 છે એટલે. અને ઘાતમાં જે 3/2 તે આપણે લઈ લઈશું 3/2 માઇનસમાં છે તો માઇનસ. બરાબર છે. આ જો સાતમું જે છે એ સાતમું તમે જો ઘણી બધી પ્રેક્ટિસ કરાવશું એટલે તમને ખબર પડી જશે. log 0.0001 બે આધારમાં શું લઈશું? 10 બરાબર શું આવશે? -4. જો પતી ગયા. શટ. કેટલું સિમ્પલ છે લા. આગળ વધીએ. ચલો ચેક કરીએ. શું ચેક કરવાનું છે? જો સિમ્પલ પપલું એકદમ. એસી ચાલુ કરી દઈએ, ગરમી લાગે છે બસ. એસી સ્ટાર્ટ. ચલો આગળ વધીએ. નીચે જે લોગના ફોર્મમાં આપ્યું છે, લોગના ફોર્મમાં આપ્યું છે એને આપણે ઘાતના ફોર્મમાં એટલે કે પાવાના ફોર્મમાં બતાવો. જો અહીંયા આગળ સિમ્પલ log a બેઝ b બરાબર m છે તો b બરાબર શું લખાશે? a રેઝ ટુ m. અહીંયા આગળ 6 બરાબર શું લખાશે? 36 રેઝ ટુ 1/2. અહીંયા આગળ 1/8 બરાબર શું લખાશે? 1/8 બરાબર લખાશે 2 રેઝ ટુ -3. અને અહીંયા આગળ 1 બરાબર શું લખાશે? 5 રેઝ ટુ 0. પતી ગયું. કેટલું સિમ્પલ છે લા હે. આટલું સિમ્પલ હોય શકે બીજું કંઈ હે? પપલું એકદમ. આગળ વધીએ. જો x શોધવાનું તમારે, x શોધવાનો છે. x શોધવાનો હોય તો હવે આ સિમ્પલ છે. જો અહીંયા શું લખાશે? બહુ સિમ્પલ છે, કશું અઘરું નથી આની અંદર. અહીંયા શું લખાશે? x બરાબર શું લખાશે? 2 ની 3 ઘાત એટલે કે x ની વેલ્યુ 8 આવી ગઈ. અહીંયા x બરાબર શું લખાશે? 2 ની 5 ઘાત એટલે કે 32 આન્સર આવી ગયો. અહીંયા x બરાબર શું લખાશે? 7 ની 1 ઘાત એટલે કે 7 આન્સર આવી ગયો. અહીંયા x બરાબર શું લખાશે? સોરી, અહીંયા આગળ ઊંધું થઈ ગયું છે. ઓકે, આપણે અહીંયા આગળ
આનો એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ, ચોથો એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે, કશું અઘરું નથી. 16 બરાબર શું લખાશે? 16 બરાબર લખાશે x ની 4 ઘાત. તો ભાઈ 16 બરાબર x ની 4 ઘાત, તો અહીંયા 2 ની 4 ઘાત લખાય. હા, ચલો એવું ના ફાવતું તો બીજી રીતથી કરાવું. તો જો અહીંયા આગળ લખાય 16 બરાબર શું લખાશે? x ની 4 ઘાત. બંને બાજુ લઈ લો ચતુર્થ મૂળ, એટલે કે ક્વોડ્રેટિક રૂટ લઈ લો. ક્વોડ્રેટિક ને કહેવાય સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટ, ટેટ્રા રૂટ, ચતુર્થ મૂળ. એટલે શું કહેવાય? 16 રેઝ ટુ શું લખી નાખું? 1/4. તો અહીંયા x લખાય, તો 2 બરાબર x આવું લખાય. આવું બી કરી શકો. બીજી રીતે કહું તો અહીંયા 16 છે, તો 16 કોની 4 ઘાત છે? 16 એ 2 ની 4 ઘાત છે. 2 ની 4 ઘાત બરાબર x ની 4 ઘાત. 4 ઘાત સેમ છે, મતલબ કે x બરાબર 2 છે. ભાઈ તમારે જે રીતે કહું તમે કરી શકો, તમારે જેમ રમવું રમી શકો. ગણિત માત્ર રમવાને પાત્ર. હા, સિમ્પલ છે, કશું અઘરું નથી. આગળ વધીએ. આની અંદર શું આવશે? સ્ક્વેર રૂટમાં log x આધાર 3 બરાબર 2. બંને બાજુ વર્ક કરી નાખો બેટા. તો log x આધાર 3 બરાબર 4 થઈ જાય. x બરાબર 3 ની 4 ઘાત, એટલે કે 81. હા, સિમ્પલ. આગળ વધીએ. આ પાંચમું જુઓ. પાંચમું તમને આઈડિયા આવશે. પાંચમું જે આઈડિયા છે બહુ સિમ્પલ છે, કશું અઘરું નથી. આની અંદર એકદમ પપલું, અને આપણે એકદમ સ્પીડમાં તમને એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવી દઉં છું, કેમ કે તમને મજા આવી જાય. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે મજા આવશે. એટલે જો અહીંયા આગળ તમે જોશો તો શું લખેલું છે? log 4/9 બેઝ x બરાબર -1/2. બરાબર? તો 4/9 બરાબર શું લખાશે બેટા? 4/9 બરાબર x ની -1/2 ઘાત. બરાબર? તો અહીંયા લખાય એવું 4/9 બરાબર 1/x ની 1/2 ઘાત. હવે x ની 1/2 ઘાતનો મતલબ શું થાય? x ની 1/2 વર્ગમૂળ કહેવાય, સ્ક્વેર રૂટ કહેવાય. આને એવું બી લખી શકાય 4/9 બરાબર 1/સ્ક્વેર રૂટમાં x. આવું ના લખાય. x ની 1/2 પાવરને આપણે સ્ક્વેર રૂટમાં x લખી શકીએ. હવે કરો સ્ક્વેર ક્રોસ પ્રોડક્ટ, ચોકડી ગુણાકાર કરો. યસ, રૂટ x ને આ બાજુ લઈ જાઓ. ચલો રૂટ x ને આ બાજુ લઈ જાઓ, શું થાય? રૂટ x તમારું ગયું આ બાજુ ઉપર, 4 જાય નીચે, 9 જાય ઉપર. શું લખાય? 9/4 આવું લખાય. બંને બાજુ વર્ક કરી નાખો. રૂટ તો વર્ગમૂળમાં x નો વર્ગ x થાય, રૂટ x નો સ્ક્વેર x થાય ને. 9 નો સ્ક્વેર 81 થાય, 4 નો વર્ગ 16 થાય, x બરાબર 81/16 થાય. ક્લિયર છે બેટા? સિમ્પલ છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ શું છે, તમને ખબર પડે. આ બધું કરી નાખો ભાઈ. ચાલો ગેટ લોસ્ટ. આગળ વધીએ. કયું છે આપણને એક્ઝામ્પલ? log x + 2 બેઝ 3. log x + 2 બેઝ 3 બરાબર 2 છે. log x + 2 બેઝ 3 બરાબર 2 છે. તો x + 2 બરાબર શું થશે? x + 2 બરાબર શું લખાય ભાઈ? 3 ની 2 પાવર લખાય. આ તગડો અવાજ જાય એટલે. હા, તો x + 2 બરાબર શું લખાશે બેટા? 9. x બરાબર 7 થઈ ગયું બોસ. x બરાબર 7. 50 તોલા બોસ. ક્લિયર છે? યસ. તો અહીંયા સુધી આપણે બધી પ્રેક્ટિસ કરી લીધી કેવી રીતે તમારે કરાય એકદમ સ્પીડમાં, કે ભાઈ બેઝ આધાર આમાં જતો રહે એટલે પેલું જે માથે ચડી જાય. સિમ્પલ. અને આ જે રૂલ છે એ રૂલ તમને ખબર હોવો જોઈએ બેટા. આ રૂલ તમને ખબર હોવો જોઈએ. મેં તમને કીધું હોય કે log n બેઝ a હોય તો n ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, એટલે કે પોઝિટિવ રિયલ નંબર હોવો જોઈએ. અને બીજી વસ્તુ એ કે આ a જે છે એ પણ પોઝિટિવ હોવો જોઈએ. બરાબર? રિયલ નંબર હોવો જોઈએ, પોઝિટિવ હોવો જોઈએ, પણ એક ના. બરાબર? આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો અત્યારે આપણે માત્ર ને માત્ર એવી જબરદસ્ત પ્રેક્ટિસ કરી કે જેના કારણે તમને આમ ફટાક દીન બધું ક્લિયર થઈ ગયું હશે. તો આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઘણી બધી લોગની પ્રોપર્ટીઝ છે, અને લોગની પ્રોપર્ટીઝ પર બેસીને આપણે કામ કરીશું, અને એના બેઝ પર ઘણા બધા એક્ઝામ્પલ આવે છે. તો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે? તો નેક્સ્ટ લેક્ચરમાં આવો, અને ત્યાં આગળ 7 પ્રોપર્ટી છે. જે 7 પ્રોપર્ટી આપણને આવડવી જોઈએ. 7 કેરેક્ટરિસ્ટિક કહેવાય, 7 લાક્ષણિકતાઓ છે લોગની, એના ગુણધર્મો છે લોગના, જે આપણને યાદ હોવા જોઈએ, જેના બેઝ ઉપર, જેના આધાર ઉપર આપણે લોગના ઘણા બધા એક્ઝામ્પલ્સ પૂછાઈ શકે છે, અને આપણને એ આવડવા જોઈએ. અને એના બી ઘણા બધા પ્રેક્ટિસ કરાવીશું, એટલે તમને લોકોને મજા આવી જશે. પણ એના માટે તમારે આવવું પડશે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. થેન્ક યુ સો મચ.